ભરૂચના જાડેશ્વર રોડ ઉપરથી એક સોસાયટીમાં એક સાપ દેખાતા સ્થાનિક રહીશો ભયભીત બની ગયા હતા. મળતી વિગતો મુજબ જાડેશ્વરની રાધાકૃષ્ણ સોસાયટીમાં આજે સવારે 11:30 કલાકે એક સાપ નીકળ્યો હતો. સાપને જોઈને સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ નામના ગૃહસ્થે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેનભાઈ શાહને કોલ કરીને બોલાવાયા હતા. હિરેનભાઈ શાહે સ્થળ પર આવીને તેમના સાથી કાર્યકરો સાથે ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો અને ત્યારબાદ સાપને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરોને રહેણાંક વિસ્તારમાં સાપ નીકળવાની જાણ કરતા તેઓ દ્વારા સ્થળ પર જઈને સાપનું રેસ્ક્યુ કરીને ત્યારબાદ સાપને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે મુક્ત કરવામાં આવતા હોય છે. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.